સચિન પોલીસ સ્ટેશન પોક્સો અને બળાત્કાર કેસમાં એક કિશોરે આકૃતિ આચર્યું હોવાનું બહાર આવ્યું છે। સુરતના સચિન પોલીસ સ્ટેશનમાં ગત તારીખ 25 જુલાઈ 2026ના રોજ 14 વર્ષ અને 7 મહિનાની સગીર દીકરી સાથે બળાત્કાર આચરવામાં આવ્યાની ગંભીર બાબતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આ મામલે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો તેમજ પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આ કેસમાં ભોગ બનનાર સગીરાના પિતા દ્વારા જ પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે। ગુનાને અંજામ આપનાર આરોપી કાયદાના સંઘર્ષમાં આવેલ એક કિશોર છે, જેની ઉંમર આશરે 16 વર્ષની હોવાનું સામે આવ્યું છે। મૂળ ફરિયાદી પરિવાર સાથે મધ્યપ્રદેશમાં રહે છે। તેમની દીકરી મધ્યપ્રદેશથી સચિન વિસ્તારમાં રહેતી એક વ્યક્તિના સંપર્કમાં આવ્યા બાદ પોતાના ઘરેથી સચિન વિસ્તારમાં આવી ગઈ હતી અને છેલ્લા 2-2.5 મહિનાથી અહીં રહેતી હતી। આ સમયગાળા દરમિયાન તેનો સંપર્ક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર સાથે થયો હતો। એસીપી નીરવ ગોહિલના જણાવ્યા અનુસાર આરોપી કિશોરે તારીખ 15 અને 16 જુલાઈ 2026 એમ 2 દિવસ દરમિયાન સગીરા પર 3 વખત બળાત્કાર ગુજાર્યો હતો। હાલ આ ગુનાની ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે અને કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરની શોધખોળ હાથ ધરી તેને તાબામાં લઈને આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। આ મામલે વધુ ખુલાસો કરતા એસીપી નીરવ ગોહિલે જણાવ્યું હતું કે સગીરા 14 વર્ષ અને 7 મહિનાની ઉંમરની હોવાથી અને પોતાના ઘરેથી નીકળી ગઈ હોવાથી તે અનુસંધાને મધ્યપ્રદેશના સ્થાનિક પોલીસ સ્ટેશનમાં અપહરણનો ગુનો પણ અગાઉથી જ દાખલ થયેલો છે। ત્યાંથી મધ્યપ્રદેશમાંથી બીજા એક વ્યક્તિના સંપર્કમાં આવેલી હતી અને એના કહેવાથી મધ્યપ્રદેશ એમના ઘરેથી સચિન વિસ્તારમાં આવી ગયેલી હતી અને છેલ્લા લગભગ 1.5-2 મહિનાથી સચિન વિસ્તારમાં રહેતી હતી। ત્યારે એનો સંપર્ક આ ગુનામાં જે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે એના સાથે થયેલો હતો અને આ કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરે તારીખ 15/7/2026 અને 16/7/2026 એમ 2 દિવસે આ જે વિક્ટીમ જે છે માઇનોર દીકરી એની ઉપર એને 3 વખત બળાત્કાર ગુજાર્યો હતો। ગુનાની હાલ તપાસ ચાલુ છે અને કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરની તપાસ કરતાં એ મળી આવેલ નથી। એની શોધખોળ કરી મળી આવેથી એને તાબામાં લઈ અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। છોકરી જ્યાંથી ભાગી આવી ત્યાં કોઈ પોલીસ ફરિયાદ થઈ છે? મેં આપને જણાવ્યું એમ કે દીકરી જે છે એ 14 વર્ષ અને 7 મહિના એની ઉંમર છે અને એના ઘરેથી ત્યાંથી નીકળી ગઈ। તે અનુસંધાને મધ્યપ્રદેશના જે લોકલ પોલીસ સ્ટેશનમાં એક કિડનેપિંગનો ગુનો પણ એ દાખલ થયેલ છે।